ફેડરેશન ઓફ વડોદરા રેઝિડેન્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના સહયોગથી મકરપુરા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ નાગરિકોમાં કચરા વિભાજન અંગે જાગૃતિ ફેલાવવાનો અને ઘરેથી ઘર કચરો એકત્રિત કરતી વાહન વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવાનો હતો. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ફેડરેશન ઓફ વડોદરા રેઝિડેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ પાલામેલે સંભાળ્યું હતું. બેઠકના મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સામિતભાઈ જોશી હાજર રહ્યા હતા. ઉપરાંત વોર્ડ ઓફિસર જયેશભાઈ ગોહિલ, સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર વિનયભાઈ રોહિત તથા સ્વચ્છતા વિભાગના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ સ્થાનિક નાગરિકો અને સોસાયટી પ્રતિનિધિત્વોની વિવિધ સમસ્યાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા. કચરા વિભાજન અને સ્વચ્છતા જાળવણી અંગે માર્ગદર્શન આપતા અધિકારીઓએ નાગરિકોની સક્રિય ભાગીદારી પર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મકરપુરા વિસ્તારની અનેક સોસાયટીઓના હોદ્દેદારો અને પ્રતિનિધિત્વો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી અને સ્વચ્છ વડોદરા તરફ એક સકારાત્મક પગલું રૂપે જોવામાં આવી રહી છે. આજે એક ચર્ચાનું એક અભિયાન રાખવામાં આવેલું હતું સ્વચ્છતા સંરક્ષણ બાબતનું અને સ્વચ્છતા સર્વેક્ષણ જે આવવાનો છે પ્રોગ્રામ આગામી સમયમાં એના માટેનું. તો જે ફેવરા ગ્રુપ છે રેસિડેન્શિયલ એસોસિએશન એના તમામ સોસાયટીના જે મેમ્બર્સ છે પ્રમુખશ્રીઓ એ લોકોની સાથે જે ડોર ટુ ડોરની ગાડીઓનું જે આવતું હોય છે કચરાનું કલેક્શન કરવા માટે આવતું હોય છે, સફાઈ બાબતનું જે એમની કમ્પ્લેન્સ હોય એ જાણકારી મેળવી. ખાસ કરીને સેગ્રિગેશન, સૂકો કચરો, ભીનો કચરો અને સેગ્રિગેશનની બાબત અંગેનું એમને સમજૂત કરવાનું અને સેગ્રિગેશન પર વધુ ભાર મુકાય તે અંગેનું આગામી સમયમાં આયોજન કરવા માટેની એક મિટિંગ રાખેલી હતી.